જય હિન્દ મિત્રો, ડુ ધ બેસ્ટ એજ્યુકેશનલ ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે અંગ્રેજી ગ્રામરના પાઠ એવા પ્રેપોઝિશન વિશે માહિતી મેળવી રહ્યા છીએ, જેમાં આ વિડીયોમાં આપણે ઇન્ટુ, વિથ અને ઓવર જેવા પ્રેપોઝિશન વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। મિત્રો, જો તમે ઇંગ્લિશ ડિક્શનરી ડાઉનલોડ ન કરી હોય તો તે જરૂરથી કરી લેજો, જેથી કરીને આ વિડીયોમાં આવતા અમુક અઘરા શબ્દો અથવા તો જે તમને શબ્દ ન સમજાય તેની સમજૂતી તમને મળી રહે। એટલે જો તમે ઇંગ્લિશ ડિક્શનરી ડાઉનલોડ ન કરી હોય તો કોઈ પણ એક સારી એપ ઇંગ્લિશ ડિક્શનરીની ડાઉનલોડ કરી લેજો। ચાલો આપણે આગળ વધીએ। ઇન્ટુ એટલે કે માં અથવા તો અંદર, જેવો આપણે સામાન્ય રીતે ગુજરાતીમાં અર્થ તેનો કરી શકીએ। ઇન્ટુનો ઉપયોગ ઇન્ડિકેટ્સ મૂવમેન્ટ એટલે કે ગતિ દર્શાવે છે અંદરની તરફ। હી કમ ઇન્ટુ ધ ક્લાસરૂમ, હી જમ્પ્ડ ઓનટુ ધ રિવર, અ કેટ ફેલ ઇન્ટુ ધ વેલ, વિજય proud poured milk into the bottle, boys climbed into the lorry, the river flowed into the sea, the saint dived into the bottle, the boy were in the classroom। જ્યારે આપણે ગતિ દર્શાવવાની હોય ત્યારે ઇન્ટુ ઉપયોગ કરીએ છીએ। જ્યારે કોઈ વ્યક્તિ તેમાં સ્થિર રહેલી હોય ક્લાસરૂમમાં, તો તેના ક્લાસરૂમમાં બોયઝ વિદ્યાર્થીઓ બેઠેલા છે તેના માટે જે સ્થિર છે એટલા માટે આપણે ઇન વાપરી શકીએ। જ્યારે તેની અંદર કોઈ દાખલ થાય વિદ્યાર્થીઓ તો તેના માટે આપણે ઇન્ટુનો ઉપયોગ કરીએ છીએ। ચેન્જ કન્ડિશન, ઇન્ટુનો ઉપયોગ કોઈ વસ્તુની સ્થિતિમાં ફેરફાર અથવા તો ભાષાંતર કરતી વખતે પણ કરી શકાય છે। ધ મિલ્ક ટર્ન ઇન્ટુ કર્ડ, સ્થિતિ વોટર ટર્ન ઇન્ટુ આઈસ। ટ્રાન્સલેટ ધ ફોલોવિંગ પેસેજ ઇન્ટુ ગુજરાતી, ટ્રાન્સલેટ ઇન્ટુ ઇંગ્લિશ। આ જે ભાષાંતર છે તેના માટે ઇન્ટુનો પ્રયોગ કરવામાં આવે છે। ધ બોય હેઝ ગ્રોવ ઇન્ટુ યંગ મેન, સ્થિતિ જે સ્થિતિમાં થયેલો ફેરફાર દર્શાવે છે। હી હેઝ રન ઇન્ટુ ડિબેટ। ત્રીજો, એન્ટર પછી ઇન કે ઇન્ટુ ન આવે, પરંતુ તે ભૌતિક પદાર્થ માટે જ વપરાય, ઇન કે ઇન્ટુ ન આવે છે। હી એન્ટર પછી ઇન અથવા ઇન્ટુ આવતું નથી, સીધું ધ હોલ, એન્ટર ધ હોલ। પરંતુ ભૌતિક પ્રવેશ ન હોય તો ઇન્ટુ આવી શકે, જેમ કે ડુ નોટ એન્ટર ઇન્ટુ અનનેસેસરી આર્ગ્યુમેન્ટ, એટલે કે ખોટી દલીલબાજીમાં ન ઉતરો। ડુ નોટ એન્ટર ઇન્ટુ અનનેસેસરી આર્ગ્યુમેન્ટ જે એક ફિઝિકલી નહીં પરંતુ વૈચારિક છે, માટે ત્યાં ઇન્ટુનો પ્રયોગ કરવામાં આવે છે અથવા તો આપણે વાપરી શકીએ। હી એન્ટર ઇન્ટુ ડીપ મેડિટેશન। વિથ, આપણે વિથ પ્રેપોઝિશન વિશે હવે આપણે માહિતી મેળવીશું। વિથનો ગુજરાતીમાં સામાન્ય અર્થ થી, થકી, વડે અથવા તો દ્વારા જેવો કરી શકાય છે। વિથ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે એટલે કે સાધન તરીકે, રાઇટ યોર આન્સર વિથ પેન્સિલ। જો અહીં આપણે ઇન્ક અથવા બ્લડનો ઉપયોગ કરીએ તો આપણે વિથ નહીં પરંતુ ઇનનો પ્રયોગ કરવો અથવા તો જોઈએ અથવા તો કરવામાં આવે છે। બાય યુઝડ ફોર એજન્ટ, જ્યારે ક્રિયા કરનાર તે દર્શાવવામાં આવે અથવા તો ક્રિયા કરનારના માટે આપણે બાય પ્રેપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ। ધ લાયન વોઝ કિલ્ડ ધ હન્ટર। વિથ પ્રેપોઝિશન એગ્રી અથવા તો ડિસએગ્રી ફોર પર્સન, વ્યક્તિ સાથે,
એગ્રી અથવા તો ડિસએગ્રી વ્યક્તિ સાથે સંકળાયેલ હોય તો વિથ નો ઉપયોગ કરવામાં આવે છે. ડુ યુ એગ્રી વિથ મી? હી ડિસએગ્રી વિથ મી. જ્યારે એગ્રી અથવા ડિસએગ્રી જો કોઈ મુદ્દા સાથે સંકળાયેલ હોય તો આપણે ટુ પ્રેપોઝિશનનો ઉપયોગ કરવામાં આવે છે. વી એગ્રી વિથ હિમ ટુ ઓલ ધ પોઈન્ટ્સ. ડુ યુ એગ્રી ટુ વોટ આઈ સે? જે કોઈ મુદ્દો છે તેની સાથે સંકળાયેલ છે માટે આપણે ત્યાં વિથનો પ્રયોગ નહીં પરંતુ ટુનો પ્રયોગ કરીશું. પોષક અવાજ સાથે ઇન વપરાય છે. વાય આર યુ ટોકિંગ સચ ઇઝ અ લાઉડ વોઇસ ઇન? વિથનો પ્રયોગ અકમ્પનીમેન્ટ અથવા તો સાસરી અથવા સાથે દર્શાવવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. હી લીવ્ડ વિથ હિઝ પેરેન્ટ. તે તેના પિતા સાથે રહે છે. હેવિંગ અ ક્વોલિટી ઓફ કેરેક્ટરિસ્ટિક એટલે લાક્ષણિકતા અથવા તો ગુણ દર્શાવવા માટે પણ વિથનો પ્રયોગ કરવામાં આવે છે. શી ઇઝ અ ગર્લ વિથ બ્લુ આઈઝ. ફોર ફિલિંગ ઓર કવરિંગ એટલે કંઈક ભરવાના કે ઢાંકવાના અર્થમાં પણ વિથનો પ્રયોગ કરવામાં આવે છે. શબ્દો જેવા કે લોડેડ, કવર, ફિલિંગ, ફિલ, કવર્ડ, કવરિંગની સાથે વિથનો પ્રયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ફિલ ધ બોક્સ વિથ સેન્ડ. ધ ટ્રક વોઝ લોડેડ વિથ ટિમ્બર. કવર્ડ વિથ સ્નો. વિથનો પ્રયોગ અપોઝિશન એટલે કે વિરોધ દર્શાવવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. તે વિરોધ માટે વપરાતા ક્રિયાપદો જેવા કે ફાઇટ, આર્ગ્યુ, સ્ટ્રગલ, વોર, પ્લે, ક્વોરલ સાથે તે વપરાય છે જ્યારે તેનો અર્થ વિરોધ દર્શાવવાનો હોય. ઉદાહરણ તરીકે આઈ આર્ગ્યુ વિથ માય ફ્રેન્ડ યસ્ટરડે. ધ નેબર્સ ઓફન ક્વોરલ વિથ વન અનધર. વિથનો પ્રયોગ સેપરેશન અથવા તો અલગ પડવું તે જુદાઈનો ભાવ દર્શાવવો હોય ત્યારે પણ કરવામાં આવે છે. ધ મેજર કેન નોટ પાર્ટ વિથ હિઝ મની. હી પાર્ટડ વિથ હિઝ બિલવડ એટ ભાવનગર જંકશન. કોઝ અથવા તો કારણ દર્શાવવા માટે પણ વિથનો પ્રયોગ કરવામાં આવે છે. શી ઇઝ ટ્રમ્બલિંગ વિથ ફિયર કોલ્ડ. ટ્રમ્બલિંગનો અર્થ ધ્રુજારી એટલે કે ફીવરના કારણે તેને ધ્રુજારી ઉપડી છે. વિથ ઓલ તેમ છતાંય વિરોધાભાસ બતાવવા માટે પણ વિથનો પ્રયોગ કરવામાં આવે છે. વિથ ઓલ હર ફોલ્ટ આઈ સ્ટીલ લવ હર. વિથ ઓલ હિઝ વેલ્થ હી ઇઝ અનહેપી. હવે આપણે પ્રેપોઝિશન ઓર વિશે માહિતી મેળવીશું. તેનો ગુજરાતીમાં સામાન્ય અર્થ પર કે ઉપર થઈને, બધે અથવા દરેક જગ્યાએ, પૂર્ણ, ના કરતાં વધારે જેવો કરવામાં આવે છે. પોઝિશનમાં ફ્રોમ વન સાઇડ ટુ અનધર જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિમાન અવસ્થા હોય કોઈ પણ વસ્તુની તેની નીચે રહેલી વસ્તુ માટે અથવા ઉપર રહેલી વસ્તુ માટે આપણે ઓવર ઉપયોગ કરીએ છીએ. એક વસ્તુ ઉપર બીજી વસ્તુ સ્પર્શ કર્યા વગર અથવા તો સ્પર્શ કરીને પણ ગતિમાન અવસ્થામાં હોય ત્યારે તે વપરાય છે. જો સ્થિર અવસ્થામાં હોય તો આપણે અંડરનો પ્રયોગ કરવામાં આવે છે. ધ બર્ડ આર ફ્લાઇંગ ઓવર ધ રિવર. ધ ફેન ઇઝ રોટેટિંગ ઓવર માય હેડ ધીસ ટાઈમ એટલે કે અત્યારે હાલના સમયમાં તે રોટેટિંગ કરે છે એટલે ત્યાં આપણે ઓવરનો ઉપયોગ કરીએ છીએ. જો ફેન બંધ પડેલો હોય તો તે આપણે ઓવરનો ઉપયોગ કરી શકતા નથી પરંતુ ત્યાં અબવનો પ્રયોગ કરવામાં આવે છે. ધ એરોપ્લેન પાસ્ડ ઓવર માય હેડ. ધ વોટર ઇઝ ફ્લોવિંગ
ઓવર ઇન્ટુ ધ રિવર. અહીંયા ઓવર અને ઇન્ટુ બંનેનો પ્રયોગ કરી શકાય છે. ધ ઇલેક્ટ્રિક વાયર આર ઓવર ધ ફાર્મ. સેકન્ડ પ્રયોગ ઓવરનો. પોઝિશન ઇઝ કોન્ટેક્ટ એન્ડ કવરિંગ ઓર સમથિંગ. બંને વસ્તુ વચ્ચે સ્પર્શ હોય ત્યારે પણ તે આવી શકે, પણ ત્યારે તે ઉપરની વસ્તુ નીચેની આખી વસ્તુને સ્પર્શેલી એટલે કે આવરેલી હોય તે કશાકની ઉપર ઢાંકતું અથવા સંદર્ભ માટે વપરાય છે. આઈ સો ધ ટેબલ કવર ઓવર ધ ટેબલ. મેં એક કપડું જોયું જે ટેબલની ઉપર સંપૂર્ણ રીતે ઢાંકવામાં આવેલું હતું. શી સ્પ્રેડ અ બ્લેન્કેટ ઓવર હર હસબન્ડ. શી સ્પ્રેડ ધ ક્લોથ ઓવર ધ ટેબલ. ઓવરનો પ્રયોગ કંટ્રોલ અથવા તો ઓથોરિટી ઓન દર્શાવવા માટે પણ વપરાય છે. કોઈના ઉપર નિયંત્રણ કે સત્તા દર્શાવવા માટે તે વપરાય છે. અશોક રૂલ્ડ ઓવર અ ગ્રેટ એમ્પાયર. ઓવરનો પ્રયોગ મોર ધેન એટલે કે તેના કરતાં વધારેના અર્થમાં પણ વપરાય છે, એટલે જરૂર કરતાં વધારે. હી ઇઝ ઓવર 15. મિસ્ટર સચિન ઇઝ ઓવર 14. હી ઓવર વર્ક ઇન ફેક્ટરી. શી સ્ટે એટ હર અંકલ હાઉસ ઓવર અ વીક. પાંચમો પ્રયોગ ઓવરનો. એક વસ્તુ ઉપર અન્ય વસ્તુ આવેલ હોય અને તે સપાટીથી ઉપર આડી લાઇનમાં સમાંતર હોય અને નીચેની સપાટીને આવરી લે ત્યારે પણ તે વપરાય છે. ધેર ઇઝ અ બ્રિજ ઓવર ધ રિવર. ધ સ્કાય ઇઝ ઓવર અવર હેડ. ધ ક્લાઉડ આર ઓવર અવર હેડ. ધ સન ઇઝ મૂવ ઓવર અવર હેડ. ઓવરનો પ્રયોગ તે ઉપર થઈને તે સંદર્ભમાં પણ કરવામાં આવે છે. આઈ જમ્પડ ઓવર ધ ટેબલ. ધ ડોગ કમ ઓવર ધ વોલ. ધ પ્લેન પાસ્ડ ઓવર ભાવનગર. જ્યારે ટેબલ હોય તેની ઉપર થઈને કોઈ વસ્તુ ગતિ દર્શાવે ત્યારે ઓવરનો પ્રયોગ થાય છે, અથવા તો જ્યારે કોઈ વસ્તુ નીચેથી ટેબલ ઉપર આવીને પડે અથવા તો સ્થિર થાય તો તેના માટે ઓન ટુનો પ્રયોગ કરવામાં આવે છે. ટુ બી ઓવર તે પૂર્ણ થયું તેવા અર્થમાં ઓવરનો પ્રયોગ કરવામાં આવે છે. ધ કોલેજ ઇઝ ઓવર એટ 5 PM. ટાઈમ ઇઝ ઓવર સમય પૂર્ણ થયું. ધ ફર્સ્ટ ઇનિંગ ઇઝ ઓવર પ્રથમ ઇનિંગ પૂરી થઈ. ઓવરનો પ્રયોગ દરેક જગ્યાએ અથવા તો સર્વત્ર તેવો પણ થાય છે. ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઇઝ ઓલ ઓવર ધ વર્લ્ડ. હી હેઝ અ ફ્રેન્ડ ઓલ ઓવર કન્ટ્રી. અન્ય વાક્ય ડોન્ટ બી ઓવર સ્માર્ટ. ધ ઇલેક્ટ્રિક વાયર પાસ ઓવર માય ફાર્મ. શી સ્પ્રેડ અ હેન્કરચીફ ઓવર હર ફેસ. ચાલો મિત્રો, બીજા પ્રેપોઝિશન વિશે અન્ય વિડીયોમાં જોઈશું. જય હિન્દ મિત્રો.